જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચણા લોટની બરફી. તો ચાલો બનાવીએ. ચણા લોટની બરફી બનાવવા માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે, એક નાનો વાટકો આપણે ખાંડ લીધી છે અને કાજુ બદામ કટ કરીને લીધા છે, ઝીણું ખમણેલું ટોપરું લીધું છે, નાની અડધી વાટકી આપણે ઘી અને કેસર અને પાણી લીધું છે. આપણે કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે અડધો વાટકો ઘી એડ કરશું. આપણે ઘી ગરમ થઈ ગયું છે, આપણે ચણાનો લોટ એમાં એડ કરી દઈશું. આપણે ધીમા ગેસ આવી રીતે શેકી લઈશું. એકદમ સરસ બ્રાઉન થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ સરસ આપણો શેકાઈ ગયો છે. ધીમા ગેસ જ આવી રીતે આપણે શેકતું રહેવાનું છે. આપણે એક વાટકી ખાંડ લીધી છે, એ આપણે તપેલીમાં એડ કરી દઈશું. થોડુંક આપણે પાણી એમાં એડ કરશું. હવે ધીમા ગેસે આપણે ચાસણી લેવા મૂકી દીધું છે. લોટ આપણો શેકાઈ ગયો છે. આપણે એક વાટકી ઝીણું ટોપરું એડ કરશું એમાં. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે કલર માટે આપણે કેસર નાખશું એમાં. ધીમા ગેસે આપણે હલાવતા રહેવું, એક તારની ચાસણી થાય તા માટે. આપણે ધીમા ગેસે ચાસણી ઉકળે છે, આપણે ચેક કરી લઈશું. સેજ થોડીક વાર છે ચાસણી ખાવામાં. આપણે ચેક કરી લઈશું. થોડીક વાર થઈ ગઈ છે, એકદમ સરસ ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે એક તારની. આપણે લોટ શેકો તો એમાં થોડું થોડું નાખતા જાવું અને હલાવતા જાવું. ધીમા ગેસે આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે, એકદમ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી. આમાં આપણે એક ચમચી મલાઈ એડ કરશું. આવી રીતે આપણે ધીમા ગેસે હલાવતું જ રહેવાનું છે. ઘી ઉપર છૂટું પડીને અલગ થઈ જાય ત્યાં સુધી આપણે બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે એક ડીશ લઈ લીધી છે અને ફરતી કોર આપણે ઘી લગાવી લીધું છે. હવે આપણે બધું એમાં નાખી દઈશું. આપણે ડીશમાં સરસ રીતે ફેલાવી લીધું છે. હવે આપણે કાજુ બદામના કટ કર્યા હતા એમાં ફરતી કોર આપણે નાખી દઈશું. અને થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું, પછી કટ કરશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે ઠરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે નાના નાના પીસ કરી લઈશું આવી રીતે. એકદમ સરસ પોચો અને સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. એકદમ આપણે ચણા લોટની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.